નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં. દોસ્તો, આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય ગણિતની અંદર આ એક વિનિંગ સિરીઝ જેના ભાગ 2 ની અંદર આપણે પહોંચી ગયા છીએ. ભાગ 1 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કર્યો. અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ દ્વિઘાત સમીકરણનો. દોસ્તો, આ આદર્શ ટ્યુશન ક્લાસની અંદર તમને ખૂબ જ સ્માર્ટ રીતે તૈયારી કરાવવામાં આવશે. દોસ્તો, સમય છે હવે તૈયારીને ટોચ ઉપર પહોંચાડવાનો. તૈયાર છો ને? દોસ્તો, અહીંયા તમારા કોન્સેપ્ટ એકદમ ઇઝીલી ક્લિયર કરવામાં આવશે અને સાથે સાથે શોર્ટ ટ્રીક પણ આપવામાં આવશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર ખૂબ જ ધ્યાનથી જુઓ, કારણ કે હવે સમય બહુ ઓછો છે, કોર્સ બહુ વધુ છે અને એને સોલ્વ કરવાનો છે. અને માર્ક્સ માટે તો સ્માર્ટ પ્રિપેરેશન કરવી જ પડશે. તમારે તૈયારી કરવી જ પડશે. તૈયારી કરશો તો જ માર્ક્સ આવશે અને એમાં અમે તમને કરીશું હેલ્પ. દોસ્તો, ચાલો ત્યારે આજના આ એજ્યુકેશન જર્ની, રિવિઝન જર્નીનો શરૂઆત કરીએ. દોસ્તો, દ્વિઘાત સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણની અંદર ખૂબ જ મજાના એમસીક્યુ જે તમારે આ બોર્ડની એક્ઝામમાં ખાલી વિકલ્પ નંબર 2 ની અંદર પૂછાવાના છે. તો એવા અગત્યના અને 100% પૂછાય એવા જ વિકલ્પોને આપણે સોલ્વ કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. તો દોસ્તો, અહીંયા આપણો વિકલ્પ નંબર 1 છે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 કે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના બીજ સમાન અને વાસ્તવિક મળે. દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા આપણે અહીંયા પણ 3 શરતોને સમજી લઈએ કે જે બીજનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એની અંદર વિવેચકને મિત્રો આપણે ડી કહીશું, એટલે ડી બરાબર 0, ડી લેસ ધેન 0 અને ડી ગ્રેટર ધેન 0. આ 3 શરતોને યાદ રાખવાની છે. ડી એટલે વિવેચક, b² - 4ac. તો જો ડી બરાબર 0 આવે તો સમીકરણના જે બીજ છે એ સમાન અને વાસ્તવિક મળે. જો ડી લેસ ધેન 0 હોય એટલે કે વિવેચકની કિંમત ઋણમાં આવે તો એના બીજ શક્ય નથી. અને ડી ગ્રેટર ધેન 0 આવે એટલે કે વિવેચકની કિંમત તમને ધનમાં મળે તો એના બીજ ભિન્ન અને વાસ્તવિક થાય. ભિન્ન અને વાસ્તવિક. આ 3 શરતોને તમારે બરોબર યાદ રાખવાની છે મિત્રો. જો b² - 4ac ની કિંમત 0 હોય તો એના બીજ એ સમાન મળશે, વાસ્તવિક મળશે. જો b² - 4ac ની કિંમત ધનમાં આવે, 0 કરતા મોટી હોય તો એના બીજ ભિન્ન અને વાસ્તવિક મળશે. અને જો b² - 4ac બરાબર લેસ ધેન 0 હોય તો એના જે બીજ છે એ તમને મળશે નહીં. આ 3 શરતોને બરોબર યાદ રાખવાની છે. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે, જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ સમાન અને વાસ્તવિક મળે. શું મળે બેટા? સમાન અને વાસ્તવિક. તો અહીંયા તમારી સામે 4 ઓપ્શન છે. તો b² - 4ac બરાબર 0 હોય તો એના બીજ સમાન મળે. તો અહીંયા આપણો જવાબ જે આવશે બી આવશે કે દ્વિઘાત સમીકરણના બીજ b² - 4ac બરાબર 0 આવે તો એના બીજ સમાન અને વાસ્તવિક મળે. ત્યાર પછી બીજો વિકલ્પ આપણે સોલ્વ કરીએ, જેમાં આપેલું છે દ્વિઘાત સમીકરણ 5x વર્ગ ઓછા 6x વત્તા 1 બરાબર 0 નો વિવેચક ખાલી જગ્યા છે. જો સૌ પહેલા તો આપણે એ સમજી લઈએ કે જે તમને પ્રમાણિત સ્વરૂપ આપેલું છે એ પ્રમાણિત સ્વરૂપની અંદર a એટલે x વર્ગનો સહગુણક એટલે 5,
બી એટલે એક્સ નો સહગુણક -6 નિશાની લખવી અને સી બરાબર 1. એ બી અને સી ની કિંમત બરોબર યાદ રાખ. હવે આપણને વિવેચક શોધવાનો કીધો છે તો વિવેચકનું સૂત્ર, વિવેચકને આપણે ડી કહીશું, જેનું સૂત્ર છે b² -4ac. યાદ રાખજો બેટા બરોબર. ડી બરાબર b² -4ac. આ કિંમતોને આની અંદર મૂકીશું. બી ની કિંમત -6 એનો વર્ગ -4 ગુણ્યા એ ની કિંમત 5 ગુણ્યા સી ની કિંમત 1. ઓકે, -6 નો વર્ગ ધન 36 થશે. કોઈ પણ સંખ્યા ઋણ હોય તો એનો સ્ક્વેર ધન થાય. -4 પંચા 20 21, 36 - 20 એટલે 16 આવશે. તો ડી બરાબર તમને શું મળશે બેટા? વિવેચક 16 મળશે. તો અહીંયા આપણો પહેલો જ જવાબ આવશે ડી બરાબર 16. એટલે જ્યારે બી વિવેચક શોધવાનો હોય ત્યારે તમને આ સૂત્ર અને એ બી સી ની કિંમત ક્લિયર હોવી જોઈએ. ક્લિયર? ચાલો, તો હવે આપણે વાત કરીશું આગળ ત્રીજા વિકલ્પની. તો વિકલ્પ નંબર 3 જે છે તમારો એ છે કે દ્વિઘાત સમીકરણ x² - 2 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા છે x² - 2 બરોબર યાદ રાખજો. x² - 2 બરાબર 0. હવે દોસ્તો અહીંયા સીધી ગણતરી થઈ શકે, અહીંયા કોઈ અવયવો પાડવાની જરૂર નથી. -2 ને પાછળ લઈ જાઓ તો x² બરાબર ધન 2 થશે. -2 પાછળ જશે એટલે +2 થશે. આનું સ્ક્વેર દૂર કરો એટલે આનું સ્ક્વેર રૂટ કાઢવું પડે એટલે x બરાબર ± વર્ગમૂળમાં 2 આવે. કારણ કે જ્યારે પણ તમે અંડર રૂટ કાઢો ત્યારે પ્લસ માઇનસ કરવું પડે. તો અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 x ની બે કિંમતો આપણને મળશે. તો અહીંયા તમારી પાસે જવાબ જે છે એની અંદર જોશું કે 2 મિનિટો ભૂલ થઈ આ રહી છે ને, પ્લસ વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2. તો અહીંયા તમારો ઉકેલ આવી ગયો. ક્લિયર? દોસ્તો ધ્યાન અહીંયા રાખજો જેથી કરી અમારી જે મહેનત કરેલી છે ને એ લેખે લાગે. તમને સારા માર્ક્સ લવડાવવા માટે જ આ મહેનત કરી રહ્યા છીએ, સારામાં સારું રિઝલ્ટ આવે એના માટે જ આ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો બરોબર ધ્યાનને હટાવતા નહીં, નહીતર ગુજરાતીમાં કહેવત છે ને, નજર હટી તો દુર્ઘટના ઘટી. તો બરોબર એકદમ ધ્યાનથી જે સમજાવવામાં આવે તમારે નોંધ કરવી હોય તો જોડે અમુક ટ્રીક આપવામાં આવે એની નોંધ પણ કરી લેજો, જેથી કરી તમે સારામાં સારી રીતે રિવિઝન કરી શકો. ચાલો વિકલ્પ નંબર 4 માં જઈએ આપણે. તો જેમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. દોસ્તો દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવા માટેનું સૂત્ર તો એકદમ ઈઝી છે. હાલ દાખલો ગણ્યો ડી બરાબર b² -4ac. તો અહીંયા તમારા જવાબમાં જવાબ આવશે ડી બરાબર b² -4ac. રેડી? ત્યાર પછી 5 નંબરનો વિકલ્પ આપણે જોઈશું. 5 નંબરના વિકલ્પની અંદર આપણને આપેલું છે કે દ્વિઘાત સમીકરણના 3x² - 6x + 2 બરાબર 0 નો વિવેચક ખાલી જગ્યા છે. દોસ્તો પહેલો જ વિકલ્પ આપણે વિવેચક શોધવાનો ગણ્યો કે નહીં? બસ એ જ રીતે ગણવાનો છે વાલા. એ બી અને સી ની કિંમત તૈયાર કરી દઈએ આપણે. તો અહીંયા એ ની કિંમત થશે 3, બી ની કિંમત થશે -6 અને સી ની કિંમત થશે 2. હવે વિવેચકનું સૂત્ર મૂકી દઈશું ડી બરાબર b² -4ac. બી ની કિંમત તો -6 એનો સ્ક્વેર, 4 ગુણ્યા એ ની કિંમત 3, સી ની કિંમત 2. 6 નો વર્ગ 36 થશે, -6 નો વર્ગ 36, 4 તરી 12 ને 12 દુ 24. હવે 36 માંથી 24 જાય તો 12 રહે, ધન 12 રહે. તો જવાબ તમારી સામે જ છે કે બી જવાબ આવશે દોસ્તો. બરોબર? આનો વિવેચક આવશે તમારો 12. ત્યાર પછી આગળ 6 નંબરનો વિકલ્પ આપણે જોઈશું, જે પણ ખૂબ જ અગત્યનો છે.
અને દોસ્તો અહીંયા જે વિકલ્પો મૂકવામાં આવ્યા છે એ ચૂનીને મૂકવામાં આવ્યા છે, બધું તૈયાર કરીને ભૂતકાળમાં બોર્ડની અંદર પૂછાયેલા વિકલ્પો છે બધા. તો બરોબર ધ્યાન રાખજો, નજર ન હટાવતા ધ્યાનથી સંપૂર્ણ વિડીયોને જોજો. ચાલો, શું કીધું છે? દ્વિઘાત સમીકરણ 6x વર્ગ ઓછા 13x વત્તા m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. ક્લિયર? સમજ્યા? 6x વર્ગ માઇનસ 13x વત્તા m બરાબર 0 એના બંને બીજ કેવા કીધા છે? વ્યસ્ત કીધા છે. દોસ્તો બરોબર યાદ રાખજો, એક જ સેકન્ડ ની અંદર આ વિકલ્પ ઉકેલાઈ જાય. યાદ શું રાખવાનું છે તમારે? કે જ્યારે કોઈ પણ સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત આવે, કેવા આવે? વ્યસ્ત આવે, ત્યારે તમારે યાદ રાખવાનું છે a બરાબર c. જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત આવે ત્યારે a બરાબર c. હવે એની કિંમત આ સમીકરણની અંદર એની કિંમત કેટલી છે? તો 6. અને c એટલે અચળ પદ, એની કિંમત કેટલી છે? તો m. તો જવાબ તમારો તૈયાર. m બરાબર કેટલા આવશે? 6 આવશે. તો એનો જવાબ તમારો ડી માં છે, m બરાબર 6. ક્લિયર? યાદ રાખજો, પરસ્પર વ્યસ્ત તો a બરાબર c. અને કદાચ વિરોધી કીધું હોય તો વિરુદ્ધ આવે તો b બરાબર 0. આ સૂત્ર યાદ રાખવાનું, વિરુદ્ધ આવે તો b બરાબર 0. આગળ જઈએ આપણે 7 નંબરના વિકલ્પની અંદર કે નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 2 છે? નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 2 છે? તો આપણને અહીંયા 4 સમીકરણ આપેલા છે. એ 4 સમીકરણના અવયવો પાડવા પડે. હવે એ અવયવો જો આવડી જાય તમને તો તમને આ જવાબ આવડે. હવે અહીંયા તમે જુઓ, દરેક સમીકરણની આપણે ચર્ચા કરીએ તો અહીંયા 1 છે બેટા. તો 5 ના એવા અવયવો પાડવાના છે કે જેનો સરવાળો 4 થાય. તો એ તો શક્ય જ નથી, 5 ના કોઈ એવા અવયવો પડે જ નહીં કે જેનો સરવાળો 4 થાય. એટલે આ ઓપ્શન કેન્સલ. બી માં જઈએ તો 12 ના એવા અવયવો પાડીશું. અહીંયા જુઓ, છેલ્લા પદની નિશાની જોવાની બેટા, માઇનસ છે. તો 12 ના એવા અવયવો પાડો કે જેની બાદ બાકી 3 થાય. તો 6 દુ 12 તો 4 રહેશે, 3 ચોક 12 તો એમાં 1 આવશે. તો 12 ના પણ એવા કોઈ જ અવયવો નહીં પડે કે જેની અંદર બાદ બાકી કરતા 3 આવે. એટલે આ ઓપ્શન પણ કેન્સલ. અહીંયા જોઈએ, 6 દુ 12, 12 ના એવા અવયવો પાડો કે જેનો સરવાળો 7 થાય. તો 4 તરી 12 થાય. તો હવે એમાં આપણે જોઈએ કે ભાઈ 2x વર્ગ ઓછા 7x વત્તા 6 બરાબર 0. હવે બેટા આની પણ એક શોર્ટકટ રીત છે કે તમારે અવયવો પણ ન પાડવા પડે, ભાગ પણ ન પાડવા પડે. શું કરવાનું છે તમારે? જો પહેલા તો એક રીતથી જ શીખવાડી દઉં. તો 6 દુ 12 થાય. હવે 12 ના અવયવો આપણે પાડીએ તો શું પડશે? સરવાળો કરતા 7 લાવવાના છે. તો 4 તરી 12. છેલ્લું પદ પ્લસ હોય ત્યારે બંને અવયવ આગળ વચ્ચેના પદની મધ્યમ પદની નિશાની આવે એટલે માઇનસ. તો અહીંયા આપણું 2x વર્ગ ઓછા 4x ઓછા 3x અને છેલ્લું પદ એમનું એમ બરાબર 0. હવે આ બે માંથી આપણે કોમન કાઢીશું 2x, એટલે x ઓછા 2 રહેશે. આમાંથી 3 કોમન નીકળશે. 12 ઓછાની નિશાની એટલે અંદરની નિશાની બદલાઈ જશે, x ઓછા 2 થશે. તો આપણા બે અવયવ પડ્યા, x ઓછા 2 અને 2x ઓછા 3 બરાબર 0. તો આનો જવાબ થશે -2 ને આપણે 0 પાછળ લઈ જઈશું એટલે +2 થઈ જશે. અને આનો જવાબ થશે 3/2. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 2 છે? તો અહીંયા જો x બરાબર 2 આપણને મળ્યા છે. તો આપણો જવાબ આવશે સી. ક્લિયર? તો આવી રીતે થોડું વિચારવાનું છે, થોડી પ્રેક્ટિસ કરવાની છે. આગળ જઈએ 7-8 નંબરના વિકલ્પમાં કે દ્વિઘાત સમીકરણ એ x વર્ગ વત્તા bx વત્તા c ના બીજ નીચેના પૈકી ખાલી જગ્યા છે.
હવે દ્વિઘાત સમીકરણ તો આપ્યું જ નથી, એનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે ને એના બીજ પૂછ્યા છે તમને. તો બેટા ધ્યાન રાખજો, આનું સૂત્ર જે છે તમારું શ્રીધર આચાર્યએ આપેલું યાદ છે? તો તમારું સૂત્ર આવું હતું, આલ્ફા બરાબર -b વત્તા વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a અને બીજી વાર માઇનસ, તો આપણે અહીંયા માઇનસ મૂકી દઈએ. તો -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a આવો ક્યાંય જવાબ તમને દેખાઈ રહ્યો છે? જો અહીંયા તમને -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² પ્લસ ac 4ac આપેલું છે એટલે આ ના આવે. ત્યાર પછી આની અંદર જઈએ તો -b પ્લસ માઇનસ પ્લસ માઇનસ b² - 4ac છેદમાં 2a તો આ જવાબ આવશે. આમાં પણ જુઓ કે અહીંયા પ્લસ કરેલું છે ને અહીંયા b² નથી કરેલો, આની અંદર c² કરેલો છે એટલે આ બે જવાબ પણ નહીં આવે. બરોબર આને યાદ રાખજો, -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² ઓછા 4ac છેદમાં 2 કોઈ પણ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત રૂપ આપીને તમને બીજ કીધા હોય તો આ રીતે યાદ રાખી લેજો. ચાલો દોસ્તો વિકલ્પ નંબર 9 ની અંદર જઈએ. x² ઓછા 7x વત્તા 12 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હવે અહીંયા દોસ્તો તમારે ખરેખર શું કરવું પડે? તો અવયવો પાડવા પડે. અવયવો પાડ્યા પછી તમારે એને ગોઠવવું પડે, ગોઠવીને સામાન્ય કાઢવા પડે. પણ એ તો કરવું જ પડે, જો 2 ગુણના દાખલામાં આવે તો તમારે એ રીતે ગણવું જ પડશે. પરંતુ જો 1 માર્ક્સની અંદર આવો વિકલ્પ આવે તો એની શોર્ટકટ રીત તમને બતાવી દઉં. આપણે અવયવો પાડવાના છે બેટા, x² ઓછા 7x વત્તા 12 અને એના બે ઉકેલ શોધવાના છે. તો તમારે શું કરવાનું? જો આ રીતે પહેલું પદ બીજું પદ નિશાની અંદર રહેવી જોઈએ. આ રીતે આપણે જે શૂન્ય અને ચોકડીની રમત રમતા હોય એવી રીતે તમારે ખાના બનાવી દેવાના. હવે x² જે છે તો x² એટલે શું? તો x ગુણ્યા x. તો અહીંયા આપણે લખીશું x. હવે 12 ના અવયવો આપણે પાડવાના છે, સરવાળો કરતા 7 લાવવાના છે. તો 12 ના અવયવો શું પડે બેટા? 4 તરી 12. 12 ના અવયવો 4 તરીને 12 પડે. તો અહીંયા 4 અને અહીંયા 3. હવે માઇનસ પ્લસ માઇનસ થાય તો આ બંને આગળ માઇનસની નિશાની લગાવી દો. તો અહીંયા તમારું ક્લિયર થઈ ગયું કે બે અવયવો બની ગયા, x ઓછા 4 અને x ઓછા 3. હવે આને આપણે 0 લખીએ તો x બરાબર શું થાય? 4 અથવા x બરાબર 3. એટલે કે 4 અને 3 તો એ તમારો જવાબ આવી ગયો. ક્લિયર થયું? અથવા તમે માઇનસ ના મૂકો તો સીધો જ જવાબ મળી જાય, x બરાબર 4 અને x બરાબર 3. રેડી? ચાલ આગળ 10 નંબરનો વિકલ્પ. y વત્તા 1 આખાનો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં y ઓછા 3 એક ખાલી જગ્યા સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે, ત્રિઘાત સમીકરણ છે, સુરેખ સમીકરણ છે કે દ્વિચલ છે? પહેલા તો એ ક્યાં હોવું જોઈએ? દ્વિઘાતમાં મહત્તમ ઘાત 2 હોય, ત્રિઘાતમાં મહત્તમ ઘાત 3 હોય, સુરેખમાં ઘાત 1 જ હોય અને દ્વિચલમાં 2 ચલ હોય. તો અહીંયા આપણે પહેલા તો દ્વિચલ તો છે જ નહીં, કારણ કે જો બંનેમાં y જ છે, એક જ ચલ છે એટલે આ તો આવશે જ નહીં. હવે પહેલા આપણે આનું સાદું રૂપ આપીશું. તો y વત્તા 1 આખાનો સ્ક્વેર છે તો એનું વિસ્તરણ કરીએ તો y² પ્લસ 2y પ્લસ 1. તો કે આ કેવી રીતે કર્યું છે? તો દોસ્તો આનું એક સૂત્ર છે દ્વિપદીના વર્ગનું, જે તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા છો કે જ્યારે કોઈ પણ y વત્તા 1 નો સ્ક્વેર કૌંસની અંદર જ્યારે બે પદ આપેલા હોય એનો હોલ સ્ક્વેર હોય ત્યારે એનું એક સિમ્પલ સૂત્ર છે કૌંસ સ્ક્વેર પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ કૌંસનો વર્ગ. અહીંયા પહેલું પદ પહેલા બેમાં મૂકવાનું, બીજું પદ બીજા બેમાં. તો y² આવ્યો, આ 3 નો ગુણાકાર થાય એટલે 2y આવ્યો અને પ્લસ 1 આવ્યો બરાબર 2 નો આ બંને જોડે ગુણાકાર કરીશું એટલે 2y માઇનસ 2 તરીને 6. દરેક વસ્તુને આગળ કરી દઈશું, y² પ્લસ 2y પ્લસ 1. જ્યારે આ બાજુ લઈશું એટલે માઇનસ 2y અને પ્લસ 6 બરાબર 0. તો માઇનસ 2y પ્લસ 2y ઉડી જશે, y² પ્લસ 1 પ્લસ 6 એટલે પ્લસ 7 થશે
બરાબર 0. હવે આપણે નક્કી કરી શકીએ કે દ્વિઘાત છે, ત્રિઘાત છે, સુરેખ છે કે દ્વિચલ છે. તો જો સુરેખ પણ નથી કારણ કે એક ઘાત નથી, ત્રણ ઘાત પણ નથી એટલે ત્રિઘાત પણ નથી. તમારો જવાબ આવી ગયો દ્વિઘાત. રેડી? ખ્યાલ આવ્યો? ચાલો 11 નંબરનો વિકલ્પ, દ્વિઘાત સમીકરણ 9x વર્ગ ઓછા nx ઓછા 1 બરાબર 0 ના બીજ પરસ્પર વિરુદ્ધ હોય તો m બરાબર ખાલી જગ્યા. છોકરાઓ કે હમણાં જ શીખવાડ્યું સર, પણ યાદ હોવું જોઈએ. યાદ કરો, વ્યસ્ત બીજ વાળો વિકલ્પ જ્યારે હું સોલ્વ કરાવતો હતો ત્યારે મેં તમને કીધું, જ્યારે બે બીજ વિરુદ્ધ આપેલા હોય, તમને શું આપેલું હોય બેટા? વિરુદ્ધ. ત્યારે તમારે આટલું જ યાદ રાખવાનું છે, b બરાબર 0. જ્યારે સમીકરણના બીજ વિરોધી આપેલા હોય ત્યારે b બરાબર 0. હવે b એટલે શું? તો -m અને સામે 0. હવે m બરાબર 0. માઇનસ કાઢી નાખો, સામે લગાવી દો, 0 નું માઇનસ થાય નહીં, એટલે જવાબ તમારો આવશે a. m બરાબર 0. એકદમ ઈઝી. ચાલો આગળ 12 નંબરનો વિકલ્પ જોઈએ આપણે. જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ ન હોય. બીજ ક્યારે ના હોય બેટા? કે જ્યારે વિવેચકની કિંમત ઋણમાં આવે. ઋણમાં આવે એટલે કે d લેસ ધેન 0 હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો પહેલો જ વિકલ્પ d લેસ ધેન 0. આ લેસ ધેન ની નિશાની છે, તો જવાબ તમારો આવશે d લેસ ધેન 0, કારણ કે આપણને બીજ ન હોય એવું કીધું છે. ચાલો આગળનો વિકલ્પ 13 નંબર. 13 નંબરના વિકલ્પમાં જઈએ. આ બી ઈઝી છે. જો ખાલી જગ્યા હોય તો સમીકરણ દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ ભિન્ન અને વાસ્તવિક હોય. કેવા કીધા? ભિન્ન અને વાસ્તવિક. ચેપ્ટરની શરૂઆત કરતા વિડીયોની શરૂઆતમાં જ મેં તમને 3 શરતો સમજાવી હતી. એ 3 શરતોને બરોબર યાદ રાખજો. તો અહીંયા તમને d ગ્રેટર ધેન 0, d ગ્રેટર ધેન 0, પણ કે એવું નથી આપેલું. તો d એટલે શું? તો b સ્ક્વેર માઇનસ 4ac. તો b સ્ક્વેર માઇનસ 4ac, b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય તો એના બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. તો અહીંયા ક્યાંય છે? તો આ રહ્યો જવાબ, જો c માં b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0. રેડી? વિકલ્પ નંબર 14, દ્વિઘાત સમીકરણ x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0 નો એક ઉકેલ ખાલી જગ્યા છે. તો દોસ્તો હમણાં જ આપણે 9મા વિકલ્પની અંદર આજ વિડીયોની અંદર જોયું હતું શોર્ટકટ. તો અહીંયા તમારે શું કરવાનું છે? આ રીતે 3 ખાના બનાવી દેવાના છે. હવે x વર્ગ એટલે શું? તો x ગુણ્યા x, એટલે અહીંયા આપણે લખીશું x ગુણ્યા x. હવે 2 ના અવયવો પાડીશું જેનો સરવાળો કરતા 3 આવે, એટલે 2 એકા 2. યાદ આવ્યું કઈ? તો x બરાબર 2, x બરાબર 1. હવે આપણને અહીંયા જોઈશું તો 2 આપેલા છે કે નથી આપેલા? -2 આપેલા છે. તો અહીંયા x બરાબર 1 આવશે તમારો જવાબ. એકદમ સીધો ને સટ. આગળ જઈએ 15 નંબર, કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું. યાદ કરી લો, હમણાં જ બોલ્યો તો નામ, શ્રીધર આચાર્ય. યાદ રાખજો બરોબર. ખાલી જગ્યા પૂછાય એવી છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિત શાસ્ત્રીએ આપ્યું. તો એનો જવાબ આવશે શ્રીધર આચાર્ય. ત્યાર પછી 16 નંબરનો વિકલ્પ જોઈએ આપણે. જો 4 એ સમીકરણ x વર્ગ વત્તા ax ઓછા 8 બરાબર 0 નું એક બીજ હોય તો a બરાબર ખાલી જગ્યા. જ્યારે બેટા તમને એક બીજ આપેલું હોય કોઈ પણ, ત્યારે તમને જે સમીકરણ આપેલું હોય સમીકરણમાં જે ચલ છે x, એની જગ્યાએ બીજને મૂકી દો એટલે તમને a કે k જેની બી કિંમત શોધવાની હશે તમને મળી જશે. અહીંયા આપણને સમીકરણ આપેલું છે x વર્ગ વત્તા ax ઓછા 8 બરાબર 0. હવે તમારું બીજ કયું છે બેટા? તો 4.
તો તમારે શું કરવાનું છે? x ની જગ્યાએ 4 મૂકી દેવાના છે. 4 નો વર્ગ a કૌંસમાં 4 ઓછા 8 બરાબર 0. 4 નો વર્ગ થાય 16. a અને 4 નો ગુણાકાર થાય 4a માઇનસ 8 બરાબર 0. હવે 16 માઇનસ 8, 16 અને માઇનસ 8 અલગ અલગ નિશાની એટલે બાદબાકી થાય. 16 માંથી 8 જાય તો 8, એટલે કે 4a બરાબર, સોરી ડાયરેક્ટ કરી દઉં, ચલો નહીં તમને ઘણા મીડિયમ વિદ્યાર્થીઓને પાછું ડાયરેક્ટ કરવા જઈશું તો તકલીફ પડશે. 4a, હવે જો મોટા આંકડાની નિશાની આવે બાદબાકી કરીએ ત્યારે તો 16 મોટો આંકડો છે એટલે 4a પ્લસ 8 થશે બરાબર 0. હવે 8 ને પાછળ લઈ જાઓ એટલે 4a બરાબર 8 ને પાછળ લઈ જઈએ એટલે માઇનસ 8. હવે a ની કિંમત આપણે શોધવાની છે તો 4 અને a વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 4 જશે બેટા છેદમાં, તો a બરાબર માઇનસ 8 ના છેદમાં 4, 4 દુ 8, તો એની કિંમત આવશે તમારી માઇનસ 2. છે ક્યાંય? તો આ રહી જો ઓસીમાં a બરાબર માઇનસ 2 આવશે. એટલે જ્યારે પણ તમને કોઈ બીજ આપેલું હોય ત્યારે એ બીજને તમારે x ની જગ્યાએ મૂકી અને સાદું રૂપ આપી દેવાનું, તરત ધાટ દઈને જવાબ આવી જશે. પ્રેક્ટિસ કરજો, બરોબર? ચાલો ત્યારે, કંટાળ્યા નથી ને? આગળ જઈએ ધીમે ધીમે. 17 નંબરના ઓપ્શનમાં જઈએ કે દ્વિઘાત સમીકરણ x ના છેદમાં k બરાબર k ના છેદમાં x ના બીજ ખાલી જગ્યા છે. કન્ફ્યુઝ થઈ ગયા બેટા? અઘરો લાગે છે? નથી અઘરો, એકદમ ઈઝી છે. જો ક્રોસ ગુણાકાર કર દો, x ગુણ્યા x એટલે x નો વર્ગ, k ગુણ્યા k એટલે k નો વર્ગ. હવે અહીંયા તમારે x નો વર્ગ કાઢી નાખવાનો છે એટલે કે વર્ગમૂળ કાઢવાનું છે તમારે. તો x નું વર્ગ બંને બાજુ ટોપી કાઢી નાખો તો x બરાબર k થઈ જશે. બે બાજુનો વર્ગ કાઢી દઈએ એટલે x બરાબર k. તો આ થયો જવાબ તમારો, બરોબર? તો બીજ કયા આવશે? તો k જ આવે. ચાલો, સમીકરણ 10x વર્ગ, જો ફરી આવ્યું બેટા, સમીકરણ 10x વર્ગ ઓછા 29x વત્તા k બરાબર 0 નું એક બીજ, અહીંયા ભૂલ છે, એક બીજ 5/2 હોય તો k બરાબર ખાલી જગ્યા. કે સાહેબ આ તો હારું અઘરું આવ્યું, અપૂર્ણાંક આવ્યો છે. કોઈ ગભરાવાનું નહીં. મેં તમને શું કીધું હમણાં? 4 વાળો દાખલો ગણાય ને, તમને જ્યાં x આપેલું છે ત્યાં તમારે બીજ મૂકી દેવાનું છે. જો 10 x ની જગ્યાએ 5 ના છેદમાં 2 એનો સ્ક્વેર ઓછા 29 કૌંસમાં 5 ના છેદમાં 2 વત્તા k બરાબર 0. સહેજ બી ટેન્શન નહીં લેવાનું. હવે 10 ગુણ્યા 5 નો વર્ગ થાય 25, 2 નો વર્ગ થાય 4 ઓછા અહીંયા છેદ નહીં ઉડે તો 29 નો 5 જોડે ગુણાકાર કરવાનો એટલે 5 9 45 નો 5 9 45 નો 5 વધી પડી. અરે કેમ આવું થાય છે? અરે ભાઈ, 45 નો 5 વધી પડી 4, 5 દુ 10, 10 ને 4 14. ખ્યાલ આવ્યો? 5 9 45 નો 5 વધી પડી 4, 5 દુ 10 ને 4 14 અને નીચે આવશે 2 અને વત્તા k બરાબર 0. સહેજ બી નહીં ગભરાતા. હવે અહીંયા જુઓ, 4 ના અવયવો પાડીએ તો 2 દુ 4, આને પણ 2 વડે ભાગીએ એટલે 2 પંચા 10. બંનેને આપણે 2 વડે છેદ ઉડાડી દીધા. 25 પંચા 125 છેદમાં 2 માઇનસ, તો આ માઇનસ 145 ના છેદમાં 2 બરાબર. અહીંયા આપણને k આપેલો છે, k ને આપણે લઈ લઈએ પાછળ એટલે માઇનસ k. અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. હવે આ બે નો છેદ સરખો થઈ ગયો તો છેદમાં 2. 125 માઇનસ 145, 145 માંથી 125 બાદ કરો એટલે સીધો જવાબ તમને મળી જશે 20. પણ કેવા 20 મળશે? માઇનસ 20 અને છેદમાં 2. સામે આપણો માઇનસ k છે જ
હવે 2 દાન 20 તો -10 માઇનસ કે એટલે કે બરાબર 10 આવ્યો. આ બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો કે બરાબર 10. આ રહ્યો તમારો જવાબ. બરોબર. ચાલો આગળ 19 નંબર. સમીકરણ 2x² + 5x - k = 0 નો વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા. જો બેટા જ્યારે પણ વિવેચક તમને આપેલો હોય ત્યારે પણ વિવેચકનું જ સૂત્ર તમારે મૂકવાનું છે. પહેલા તો આપણે અહીંયા જોઈએ કે a બરાબર આપણને 2 આપેલા છે, b બરાબર 5 છે અને c બરાબર -k છે. હવે વિવેચકનું સૂત્ર શું છે તો કે d બરાબર b² - 4ac. હવે ઓલરેડી વિવેચક આપણને આપી દીધો છે 81. વિવેચકની કિંમત 81 આપી દીધી છે તો અહીંયા 81 લખીશું. b ની કિંમત તો 5 આપેલી છે એટલે 5 નો વર્ગ કરીશું. 4 ગુણ્યા a ની કિંમત 2 કરીશું અને c ની કિંમત -k કરીશું. ક્લિયર? હવે 81 બરાબર 5 નો વર્ગ થશે બેટા 25 ઓછા અહીંયા બી ઓછા એટલે વત્તા. અહીંયા ભૂલ થાય નહીં, ધ્યાન રાખજો. 4 દુ 8k થશે, 8k. હવે તમારે આ 25 જે છે ને 81 તરફ લાવવાના એટલે નિશાની ચેન્જ થશે. તો 81 - 25 બરાબર 8k. આ 25 ને આપણે આ બાજુ લાયા. હવે 81 માંથી 25 બાદ કરવાના તો 11 માંથી 5 જાય તો 6 રહે અને 7 માંથી 2 જાય તો 5 રહે. 81 માંથી 25 જાય તો 56 રહે બરાબર 8k. હવે દોસ્તો k શોધવો છે તમારે તો શું કરવું પડશે? આ 8 ને તમારે છેદમાં લઈ જવા પડશે એટલે 56 છેદમાં 8 બરાબર k. 8 સત્તા 56 તો k બરાબર 7 તમારો જવાબ આવી જશે. એટલે જ્યારે તમને વિવેચક આપેલો હોય ત્યારે આવી રીતે દોસ્તો ગણવાનું, પ્રેક્ટિસ આ રીતે કરવાની. બોલો ખ્યાલ આવે છે? કંટાળવાનું નથી, કારણ કે હવે બોર્ડનો સમય ઘણો નજીક છે. દમ લગાવીને મહેનત કરવાની દોસ્તો, કારણ કે આજે તમે પ્રયત્ન કરશો, મહેનત કરશો તો કાલે તમારું નસીબ ચમકશે દોસ્તો. બરોબર? આજની મહેનત એ કાલની જીત છે. એટલે દોસ્તો બીજી બધી જ પ્રવૃત્તિ ઉપરથી તમે નજરને હટાવી લો અને માત્ર કોન્સન્ટ્રેટ ક્યાં કરવાનું છે? માત્ર આપણને 10 બોર્ડ જ દેખાવું જોઈએ અને જે સબ્જેક્ટ અઘરો લાગતો હોય એના ઉપર ફોકસ સૌથી વધારે કરો. ચાલો આગળ જઈએ આપણે 20 નંબરના વિકલ્પમાં, જેમાં આપણને આપેલું છે બહુ જ સરસ મજાનો વિકલ્પ છે. રકમને બરોબર ધ્યાનથી જુઓ, અહીંયા કોન્સન્ટ્રેટ થાવ કે સમીકરણ 12x² + mx + 5 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. દોસ્તો m કેવી રીતે શોધવાનો છે? તો અહીંયા આપણને બીજ કેવા છે બી આપી દીધું, જો વાસ્તવિક અને સમાન. હવે બીજ વાસ્તવિક અને સમાન ક્યારે હોય? યાદ છે વાલા મિત્રો? d બરાબર 0 હોય તો, એટલે કે b² - 4ac બરાબર 0 હોય તો બીજ સમાન મળે. બસ પતી ગયું ભઈલા. હવે જો તમારે આમાંથી કિંમતો મૂકી દેવાની. તો b ની કિંમત કેટલી? તો કે ભાઈ m, એનો સ્ક્વેર કરીએ ઓછા 4. a ની કિંમત કેટલી? તો કે 12. c ની કિંમત કેટલી? તો કે 5 બરાબર 0. હવે m², આનો ગુણાકાર કરીશું તો 12 × 5 = 60. 60 × 4 કેટલા થાય બેટા? 240 થાય. 12 × 5 = 60 ને 60 × 4 6 ચોક 24 બરાબર 0. હવે -240 ને આપણે પાછળ લઈ જઈશું એટલે કે m² બરાબર +240. હવે અહીંયા m² છે, આપણે તો m ની કિંમત શોધવાની છે. તો તમારે શું કરવાનું છે? તો તમારે પહેલા સામે જે સંખ્યા આપેલી છે એનું વર્ગમૂળ કાઢવું પડશે. હવે 240 નું વર્ગમૂળ તમને આવડતું નથી તો આમાંથી કયો જવાબ આવશે એ તમને ટ્રીક આપું અને પછી એક બીજી રીત પણ શીખવાડું, ભલે થોડું લાંબુ થાય.
તો જુઓ આ જે સંખ્યા છે એને અંદર લઈ જાઓ એટલે એનો વર્ગ થઈ જાય, બરોબર? તો 8 ને અંદર લઈ જઈએ તો 64 થાય. હવે 64 નો 15 નો ગુણાકાર તમારે કરવાનો, જો 240 આવતો હોય તો તરત જવાબ આવી જશે. એ જ રીતે અહીંયા 4 છે અને અંદર લઈ જાવ તો 16 થાય. હવે 15 અને 16 નો ગુણાકાર કરી જુઓ 240 થાય છે. એ જ રીતે આ 2 ને અંદર લઈ જાવ એટલે 4 થાય. તો 15 ચોક 60 એટલે આ તો આવશે જ નહીં. 10 ને અંદર લઈ જાવ તો વર્ગ 100 થાય. તો 100 ગુણ્યા 15 1500 એટલે આ નહીં આવે. હવે આપણી પાસે 50-50 રહ્યા. કયો જવાબ આવશે? તો પહેલા આને જોઈએ આપણે કે 35 ની શું વિધિ પડી 3 6 1 6 3 9 0 9 5 14 નો ચોગડો વધી પડી 1 240 આવી ગયો ભાઈ 240. તો એનો મતલબ તમારો ફિક્સ જવાબ આ થઈ ગયો. એટલે m બરાબર પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15. ગુણાકારમાં થોડી ઉતાવળમાં તકલીફ પડી. હવે બીજી રીત કઈ રીતે કરશું? તો એની એક રીત તમને અહીંયા શીખવાનું. 240 એના અવયવો પાડો તો 120 દુ 240, 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30 અને ડાયરેક્ટ આપણે 15 એકા 15 કરી દઈએ, બરોબર? કારણ કે 15 ના અવયવો ના પડે. તો અહીંયા જો 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ થાય, મતલબ એનું વર્ગમૂળ 2, અને 2 ગુણ્યા 2 બીજી વાર એટલે 2 નું વર્ગમૂળ 2. 4 થયા, 4 નું વર્ગમૂળ 2 થાય. અહીંયા 4 થયા, એનું વર્ગમૂળ 2 થાય. એટલે 2 દુ 4, 4 વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15. આવી રીતે જવાબ આવશે. તો બે રીત તમને મેં શીખવાડી કઈ રીતે ગણતરી કરાય. ચાલો આગળ જઈએ. 21 નંબર સમીકરણ 6x વર્ગ ઓછા 5x ઓછા 1 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. દોસ્તો અવયવ આવડવા જોઈએ. શોર્ટકટ રીત દરેક જગ્યાએ કામમાં નથી આવતી. ઘણીવાર આપણે ભૂલ કરી દઈએ એમાં. એટલે આપણે શું કરવાનું છે? 6x વર્ગ ઓછા 5x ઓછા 1 બરાબર 0 ના અવયવો પાડવા પડશે. અહીંયા 1 છે અને અહીંયા 6 છે, બેયનો ગુણાકાર કરીશું એટલે 6 થશે. છેલ્લું પદ માઇનસ છે તો આપણે 6 ના એવા અવયવો પાડીશું કે જેની બાદબાકી 5 થાય તો 6 એકા 6. જ્યારે છેલ્લું પદ માઇનસ હોય ત્યારે બંને આગળ મોટા અંક આગળ મધ્યમ પદની નિશાની નાના આગળ ઉલટી આવે. હવે આના અવયવો પાડીએ. પહેલું પદ જેમ છે એમ બેટા 6x1, પછી માઇનસ 6x, પછી 1 લેવાનો પ્લસ 1 એટલે કે 1x અને માઇનસ 1 બરાબર 0. હવે આ બે માંથી કોમન કાઢીએ 6x એટલે કૌંસમાં આવશે x ઓછા 1. આમાંથી કઈ જ કોમન નહીં નીકળે એટલે 1 કાઢીશું, x ઓછા 1 બરાબર 0. તો આપણા જે બે અવયવો પડશે x ઓછા 1 અને 6x વત્તા 1 આવશે. હવે દોસ્તો અહીંયાથી લાંબુ કરવાની જરૂર નથી. x ઓછા 1 છે તો x બરાબર 1 થાય અને 6x પ્લસ 1 છે એટલે x બરાબર, પહેલા અચળ પદ પાછળ લઈ જવાનું એટલે -1 છેદમાં 6 એટલે 1 અને -1 ના છેદમાં 6 આવશે. ત્યાં છે આ રહ્યો જો સીમા 1 અને -1 ના છેદમાં 6. ઓકે, ચાલ હવે આપણે જોઈશું 22 નંબરનો વિકલ્પ. દોસ્તો 2-3 ઓપ્શન આવા ગણાયા છે. વિવેચક શોધવાની વાત કરી છે. જો કે સમીકરણ x વર્ગ ઓછા 4x વત્તા 7 બરાબર 0 નો વિવેચક શોધો. તો વિવેચક શોધવાનું સૂત્ર મૂકી દઈએ. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. હવે b ની કિંમત તો -4 ગુણ્યા ઓછા 4 ગુણ્યા e ની કિંમત તો 1 કહેવાય અને c ની કિંમત 7. અહીંયા વર્ગ તો 4 નો વર્ગ 16 થશે, -4 નો 4 એકુ 4 સત્તા 28. 28 માંથી 16 બાદ કરીએ, 8 માંથી 6 જાય 2, 2 માંથી 1 જાય 1, માઇનસ મોટા આંકડાની નિશાની તો -12 તમારો જવાબ આવશે. ઓકે, ચાલો તો દોસ્તો અહીંયા તમને દ્વિઘાત સમીકરણની અંદર બોર્ડની અંદર જે વિકલ્પો પૂછાવાના છે એવા અગત્યના અને મોસ્ટ આઈએમપી 22 વિકલ્પો આપણે ચેપ્ટરમાંથી સિલેક્ટ કર્યા હતા અને જે બેઝિક વાળા માટે બી બહુ મોસ્ટ આઈએમપી છે એની ચર્ચા કરી આપણે. દરેકે દરેક વિકલ્પને ગણતરી કરીને મેં સોલ્વ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આશા રાખું કે તમને બધાને આમાં ખરેખર સમજણ સારામાં સારી પડી હશે. પ્રેક્ટિસ કરતા રહેજો દોસ્તો.
જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. અને દોસ્તો આપને અમારું કામ ગમે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો દોસ્તો, જેથી કરી અમે બી મોટિવેટ થઈએ, કારણ કે અમે પણ તમારા માટે જ મહેનત કરીએ છીએ. તો ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.